બહુચરાજી માતાજીનું મંદિર છે. ये अहमदाबाद है. ये अहमदाबाद की कौन सी जगह है, हमको ये ज़रा कमेंट करके बताना. देखो ये सब ये महाभद्र काली का मंदिर है. हेलो मित्रो, केम छो? गुड मॉर्निंग. जय जिनेन्द्र, जय द्वारकाधीश, जय ठाकुर, जय मुरलीधर, राधे राधे, सलाम वालेकुम, वड़क्कम. અત્યારના સવારના 9:20 થઈ છે. હું ચા પાણી પીવા બેઠી છું. આજ હું મોડી ઉઠી છું. બેબો સવારની સ્કૂલે જતી રહી હતી. 26મી જાન્યુઆરી છે એટલા માટે. અને જો તમે જોઈ શકો છો કે ગેસ ઉપર ચાય બની રહી છે. મને બહુ નહીં ખબર પડતી એટલા માટે વિડીયો થોડો ખરાબ આવે છે. આ ગેસ ચાલુ છે, એના ઉપર ચાય છે. પછી નાસ્તામાં બેબો ખાખરા લાવી છે. આ ખાખરા છે અને પડીકા બંને ખાઈ ગઈ છે. આ બંને પડીકા ખાઈ ગઈ છે અને તે સ્કૂલેથી આજ વહેલી આવી ગઈ છે. 26મી જાન્યુઆરી ઉજવી અને વહેલી આવી ગઈ છે સ્કૂલેથી. સવારમાં મોર્નિંગમાં મારું મોઢું કેવું લાગે છે, ત્રાસી આંખો, નીંદર કરેલું મોઢું, કેટલું ગંદુ લાગે છે સવારમાં. જો હું તો ફ્રેશ થઈ ગઈ છું પણ તોય ગંદુ લાગે છે. બહુ એટલી બધી ફ્રેશ નહીં દેખાતી. પાણી બધું ભરાઈ ગયું છે. આ પાણીનો ગોળો ભરાઈ ગયો છે. આ એની નીચે છે એમાંય પાણી છે. અને કામ બધું ચાય બનાવી છે પણ એને ચાય નથી પીવી, નથી પાણી. હવે તો બોલવા દે મને, કઈ નહીં. પચડ. બોલો. હેલો ફ્રેન્ડ્સ, તો મારી ચાય નથી પીવી. એકલા દૂધની ચાય છે, મસ્ત કડક ગરમા ગરમ ચાય છે. આવે ઠંડીની ગરમ કડક મીઠી ચાય છે. કડક મીઠી ચાય છે. પણ મને જો એકદમ એકલા દૂધની રગડા જેવી હો. જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં. ઘટે તો ખાલી જિંદગી ઘટે. આ દેખાય તમને? તર વળી ગઈ છે. તર વળી છે અને એટલી જાડી તર એટલે પણ મન નથી પીવી અત્યારે. એવું થાય છે. મારું પેટ ફૂલ થઈ ગયું હે. ગઠિયા ખાધા, કુરકુરે ખાધા, 2 પેકેટ આખા ખાઈ ગઈ. એક કુરકુરિયું મમ્મી નથી દીધું, એક કડકીએ. પછી ખાખરા ખાધા, કુરકુરિયા ખાધા, ગઠિયા ખાધા, સેવ ખાધી. આ ખાવાનું પીવાનું તો કેટલું પેટમાં નાખવું મારે? બહુ પેટમાં ન નખાય, બહુ મીઠું ન નાખાય. બહુ મીઠું પેટમાં નાખે તો જીવડા થઈ જાય, પછી ખંજવાળ આવે ગાનમાં. હા, ગાનમાં પછી ખંજવાળ આવે. નાની મોટી સમસ્યા ઊભી. કારણ રાતે મેં કોઈ દી જિંદગીમાં દૂધ નથી પીધું. કોઈ દી ના પીધું છે. નાની હતી ત્યારે. મોટી થઈ ગયા પછી કોઈ દી પકડું જ બરોબર. કાલ રાતે આટલો વાટકો ભરી ગઈ, દૂધ પી ગયું. દૂધ ફટાફટ પી એટલે ફટાફટ જબર દીવાનો લઈ લીધો. એટલે કાંઈ ખબર ન પડી. તમે લોકો દૂધ પીતા શરમાતા હોય કે બીતા હોય ને,
તો મને નહીં ભાવે, મને ઓપકા થશે, આમ થશે, તો કરવાનું નહીં. કેમ કે જીવનમાં તંદુરસ્ત રહેવું હોય ને તો દૂધ, ખજૂર, પિસ્તા, કાજુ બદામ ને એવું ખાવું જરૂરી છે. અંજીર ને એવી બધી મીઠી મીઠી વસ્તુઓ ખાવી જરૂરી. હું બહુ મીઠી વસ્તુઓ ખાતી નથી, એટલે હું બહુ મીઠી વસ્તુઓ ખાતી નથી ખજૂર ખાતી, નથી કાંઈ ફ્રૂટ્સ ખાતી, નથી કાંઈ ખાતી. ખાલી સ્ટ્રોબેરી હોય તો ખાઉં છું. જો ડેરી મિલ્ક એ મારી છે ને મેં ક્યાં રાખી દીધી, થોડીક ખાધી હતી, આટલીક જ ખાધી છે, ચોકલેટ એટલે ખાટમાં રાખી દીધી હતી. મેં શું ટ્રાય કર્યું હતું ખબર? આ ચોકલેટમાં મેં ટ્રાય કર્યું હતું કે ઓલા કાચના કચોરામાં ખબર ચોકલેટની ડિઝાઇનો રાખે, પછી એના ઉપર હમણાં મેં ખાધું, પછી એના ઉપર સ્ટ્રોબેરીના કટકા કરી, સ્લાઇસેડ ટુકડા કરી નાખે ને પછી એના ઉપર ચોકલેટ કરી નાખીને ચોકલેટ ખાવાની. ખબર એ મેં બનાવ્યું હતું. કાચનો કચોરો લીધો તો એથી થોડીક કાપી, પછી એના ડિઝાઇનો મૂકી હતી, પછી એમાં કટિંગ કરી અને કેવી સ્ટ્રોબેરી જ ને, હા સ્ટ્રોબેરીના કટકા કરીને એ નહીં ખાધા. પછી એના ઉપર ફૂલ હાલ મારો કપડાં ધોવાના છે, હવે પૂરું કર. ચોકલેટ નાખી અને પછી હબ. તો ફ્રેન્ડ, હું કેટલી બોલકી છું, બોલવાથી શરમાતા હોય ને તો જ્યાં હોય પડ ફટાફટ દે ધનાધન બોલવાનું જ. લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલમાં બન્યા રહેજો તમે લોકો. બસ જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ. આપ સભીને હેપી 26 जनवरी.